પીપલોદ વિસ્તારમાં ટીઆરબી જવાન દ્વારા રૂપિયા ઉઘરાવવાનો મામલો ચર્ચામાં। પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર આવેલી પંચલા અને પાણીયા બોર્ડર ચેકપોસ્ટ પર સિવિલ ડ્રેસમાં રહેલ 2 થી 3 વ્યક્તિઓ દ્વારા પ્રાઇવેટ વાહનોને રોકી રૂપિયા ઉઘરાવવાની ગંભીર ઘટના સામે આવી છે। વાયરલ થયેલ વિડીયોમાં એક વ્યક્તિ પોતે પ્રદીપભાઈ સાથે કામ કરીએ છે તેવું જણાવતા જોવા મળ્યું। લબાના ટ્રાવેલ્સની લક્ઝરી બસના ડ્રાઈવર અમિતભાઈએ જણાવ્યું કે તેણે રૂપિયા 1000 આપ્યા, પરંતુ તે વ્યક્તિ ટીઆરબી જવાન છે કે પોલીસ કર્મચારી તે અંગે સ્પષ્ટતા નથી। સ્થાનિક સૂત્રો અનુસાર આ વ્યક્તિ પીપલોદના ટીઆરબી જવાન હોવાનું જણાય છે, જે ટ્રાફિક જમાદાર પ્રદીપભાઈ સાથે ફરજ બજાવે છે। આ બનાવથી પોલીસ વિભાગની છબીને ગંભીર ઠેસ પહોંચી છે। છેલ્લા 8 થી 10 મહિનાથી પીપલોદ તથા આસપાસના વિસ્તારોમાં મોટરસાયકલ અને 4-વ્હીલર ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવાની ચર્ચા ચાલી રહી છે। લોકોમાં ઘટનાને લઈ ભારે રોષ વ્યાપ્ત થયો છે અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જો આ વ્યક્તિઓ ખરેખર પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનું સાબિત થાય તો કાયદેસર કાર્યવાહી કરી આવા કૃત્યોને અટકાવવાની જરૂર છે, જેથી જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે।